ગિરનાર પર આવેલા હનુમાન ધારા મંદિર અને ઉપરકોટ નજીક આવેલા રામજી મંદિરની પવિત્રતા સામે સવાલો ઉભા કરતો કથિત વિડીયો વાયરલ થયો। વિડીયોમાં મંદિરની વ્યવસ્થા સાથે સંકળાયેલા બે ભાઈઓ દારૂ પીતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે। મહત્વનું છે કે મંદિરની વ્યવસ્થા સંભાળતા વિશાલ અગ્રાવત અને તેમના ભાઈ હિરેનદાસ અગ્રાવત દારૂ પીતા હોય તેવા બંને ભાઈઓના અલગ અલગ બે વિડીયો વાયરલ થયા છે। વિશાલ અગ્રાવત મિત્રો સાથે દારૂની મહેફિલ માણતો હોવાનો આક્ષેપ વચ્ચે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાવિકોમાં રોષ જોવા મળ્યો છે। આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ પણ હરકતમાં આવી છે અને વિડીયોમાં દેખાતા બંને ભાઈઓના નિવાસસ્થાને પહોંચી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે અલગ અલગ વિડીયોમાં દેખાતા બંને ભાઈઓ ઉપરકોટ નજીક આવેલા રામજી મંદિરના ડેલામાં રહે છે। હનુમાન ધારા મંદિરની વ્યવસ્થા સંભાળતા વિશાલ અગ્રાવતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેઓ પૂજારી નથી પરંતુ હનુમાન ધારા મંદિરની વ્યવસ્થા સંભાળે છે અને મંદિર સાથે જોડાયેલા છે। તેમજ વાયરલ વિડીયો જૂનો છે અને તે દારૂ પીતા નથી પરંતુ જ્યાં લોકો દારૂ પીતા હતા ત્યાં તે લોકોની સાથે ફક્ત બેઠા હતા તેવો દાવો કરાયો છે। તેમના જણાવ્યા મુજબ તેમને બદનામ કરવા માટે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। જ્યારે વિડીયોમાં દારૂ પીતા દેખાતા હિરેનદાસ અગ્રાવતે રામજી મંદિરની બહાર આવેલા રૂમમાં દારૂ પીધો હોવાની કબૂલાત કરી હતી અને પોતાને દારૂ પીવડાવી વિડીયો ઉતારવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે। જે કઈ આ વિડીયો વાયરલ થયો છે એ હું મજૂરને નક્કી કરવા ગયો તો મજૂરને સામાનનો ગિરનાર ઉપર જે જીવન જરૂરિયાત ખાવા પીવાની સામાન કરિયાણું જે ચડાવવાનું હોય ને એનું નક્કી કરવા ગયો હતો અને ત્યાં બેઠો હતો, હું વાત કરતો હતો અને મારો વિડીયો ઉતારવામાં આવેલ છે। એ તદ્દન ખોટો વિડીયો છે એટલે મને ખોટો બદનામ કરવાની કોશિશ કરે છે। આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે દારૂ પીવાતો હોય એવો, એ મંદિરની બહાર દરવાજા ગેટ પાસે એક પેશકદમીવાળી રૂમ બનાવવામાં આવેલી છે, એની અંદરનો છે અને તદ્દન વિડીયો ખોટો છે। મારા બંને ભત્રીજા થાય છે, મારા બંને ભત્રીજાને ફસાવવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। એટલે એ સમયે જે દારૂ પીવાતો હતો એ અન્ય લોકો પીતા હતા અને અહીંયા મારા ભત્રીજાને બેસાડ્યો। મારા ભત્રીજાએ ના પણ પાડી કે ભાઈ તમે વિડીયો ન ઉતારો, પણ એટલી વારમાં એને ઉતારી લીધો અને એ વિડીયોનો આજે એને ઉપયોગ કર્યો। એટલા માટે ઉપયોગ કર્યો અને એ લોકોનો જે પ્રશ્ન હતો અહીંયા દારૂ વેચવો અને દારૂ પીવડાવવો, એ અમે અટકાવવા માટેના પ્રયત્ન કર્યા અને આ પેશકદમીવાળી રૂમ હતી એને હટાવવાના પ્રયત્ન કર્યા। એટલે એને અમારા ખોટા આક્ષેપો કરી અને અમારા આ વિડીયા બહાર પાડવામાં આવ્યા છે। હિરેન હસીનભાઈ અગ્રાવત, જુનાગઢ। મારું નામ હિરેન હસીનભાઈ અગ્રાવત, જુનાગઢ। આ બોટલ દારૂની મને પીવડાવી, ખોટે ખોટો મારી ઉપર નાટક કરી અને મારો વિડીયો ઉતાર્યો છે। અમારા દુશ્મન થાય છે ને લતાવાળા, દારૂ જેટલા વેચે જ ને, એ અમારો વિડીયો ઉતારી અમારો મારા ભાઈનો, એટલે એ ખોટા વિડીયો ડાઉનલોડ કરીને અંદરને મૂકે છે। હું બીજું કઈ છે નહીં અને અમે કઈ પીતા બીતા છીએ ને એવું। આ 1-2 વર્ષ પહેલાનો વિડીયો છે અને આઈટમ પહેલાનો જ છે। હું આ અંદર એવું અમને ચડાવી અંદર આ લોકોએ અને અમારા એવા રીતે વિડીયો ઉતારી લીધા કે હાલ્યો બાપુ આમ રાખો તો જરી કંઈક સારી લાગશે એમ કરીને અમે રખાવી દીધી। હું બોટલ